પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજરોજ 20 અને આવતીકાલે 21 જાન્યુઆરીના રોજ 2 દિવસીય આંતર કોલેજ યુવા મહોત્સવ કલ્પવૃક્ષનો પ્રારંભ થયો છે। તો આ મહોત્સવમાં ઉત્તર ગુજરાતના 5 જિલ્લાની 132 કોલેજોમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। તો આ વર્ષે 992 યુવતીઓએ નોંધણી કરાવી છે, જે યુવકોની સંખ્યા કરતાં બમણી છે। તો યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત આ મહોત્સવનું ઉદ્ઘાટન નેશનલ કમિશનર ફોર શેડ્યુલ કાસ્ટના ચેરપર્સન કિશોર મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોર પોરિયા, રજિસ્ટ્રાર આર.એન. દેસાઈ, લોકગાયક સાગર પટેલ અને યોગીરાજ રૂખડનાથજી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો આ કાર્યક્રમનો પ્રારંભ યુનિવર્સિટી ગીત અને મહેમાનોના સન્માન સાથે કરવામાં આવ્યો હતો। તો મહોત્સવમાં લોકગાયક સાગર પટેલની શિવભક્તિની પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી હતી। તો સોમનાથ મહાદેવના ઇતિહાસને રજૂ કરતા ગીતોથી હોલ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો। તો આ વર્ષના આંકડા મુજબ કુલ 1533 સ્પર્ધકોમાંથી 992 યુવતીઓ અને 536 યુવકો છે, જે કલા ક્ષેત્રે દીકરીઓની બમણી ભાગીદારી દર્શાવે છે। તો સંગીત, નાટ્ય અને નૃત્ય જેવી 23 વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ મોટા પાયે ભાગ લીધો છે, જે બદલાતી સામાજિક માનસિકતાનું પ્રતિબિંબ છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।